જય દ્વારકાધીશ મિત્રો, 365 દિવસ લોગિંગનો આજે આપણો દિવસ છે 142. તો બાપુ અવારનવાર નાહી ધોઈને હેર ડ્રાયર મારતા હતા, કારણ કે વાળ સુકાવવા પડે ને એટલે. તો ભાઈ હમણાં હું નાસ્તો કરતો હતો, તો નાસ્તો કરતાં કરતાં ઇન્સ્ટાગ્રામ જોતો હતો, તો એમાં એક પોસ્ટ હતી ન્યૂઝની હોય ને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ હતી, તો એમાં એક પોસ્ટ હતી એક છોકરીએ 7 મહિનામાં 25 છોકરાએ લગ્ન કર્યા. 25 છોકરાએ. વોટ ધ ફક ભાઈ, આ જનરેશન ક્યાંથી ક્યાં જાય છે? એક છોકરીએ 25 જણા લગ્ન કર્યા. 25 ધંધો બનાવી દીધો, ધંધો. બસ હું માનું છું કે જ્યાં લગી પ્રેમ હોય ને એક ના જ રહે. ભલે એ હાઈટ નથી, પણ એનું રહેવા મજા આવે છે. એકનું એનું નામ લીધું, ફોને પડી ગયો. નામ તો નથી લીધું તોય. વાહ. પછી હું સાવન બે નીકળી ગયા હતા કાલાવડ જવા માટે, કારણ કે આપણે શૂટ બૂટ ને બધું કેવો ધોરાવા દેવાનું હતું એટલે. પછી આપણે ગયા હતા કાલાવડના, જો વાળ કેવા ખરાબ થઈ ગયા. હજી માન સેટ કરીને આવ્યો તો ઘરેથી, તા તો ખરાબ થઈ ગયા. પછી આપણે આવ્યા હતા હાર્ડવેરની દુકાને, કારણ કે મિજાગરા લેવાના હતા એટલે. કામ બામ પતાવીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ભાઈ બાબા ઉઠી ગયા ને હવે માથે જામ વીજળી વીજળી કડકે હે. વીજળી જોઈ લે પવન પવન ને હાલે. શાલો શાલો શાલો. કેવો વીજળી વીજળી થતી હતી ને એટલી વારમાં કાંઈ હેટ નહીં. મારા ફની સીન થયો, મારું ડેટા પૂરું થઈ ગયું હતું. 2 GB મેં ઉડાડી નાખ્યું હતું, કારણ ઘરે બેઠા બેઠા રીલ્સ જ જોઈ છે. બેનને કીધું રિચાર્જ કરી દે, પછી માથે આવીને કે એ જગ્યાએ અત્યારે હું બેઠો હોઉં ને રિચાર્જ કરી દીધું. અને ફાયદી હાલે મફત. તો હવે 1 GB વાપરવાનું ક્યાં? રાતના વાગ્યા છે 9. હમણાં હું બધાની મારા ફ્રેન્ડ્સની સ્ટોરી જોતો હતો. બધા ક્યાંક ને ક્યાંક કોમવા જાય, કોઈક કેદારનાથ, કોઈક હિમાચલ પ્રદેશ, કાંઈક ને કાંઈક. અને હું ઘરથી કાલાવડ. બસ આમાં જ વેકેશન કાઢી નાખ્યું આખું. પૂછે કે એમાં વેકેશન કાઢ્યું? ઘરથી કાલાવડ. બસ એટલું જ.